નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના આપના ખાતામાં ગઈકાલે એટલે કે 1 ઓગસ્ટ 2026ના રોજ જુલાઈ 2026ના માસનું પેન્શન જમા થઈ ગયું હોય તો આજનો આ વિડીયો ખાસ કરીને તમારા માટે જ છે। આજના વિડીયોમાં આપણે એવી મહત્વપૂર્ણ માહિતીની ચર્ચા કરવાના છીએ જે દરેક નિવૃત્ત પેન્શનર અને સરકારી કર્મચારી માટે જાણવી અત્યંત જરૂરી છે। તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે દરેક મુદ્દો એકબીજા સાથે જોડાયેલો છે અને અંતમાં આપણે ઉદાહરણ સાથે પણ સમજવાના છીએ કે જો જુલાઈ 2026થી ડીએમાં વધારો થાય તો પગાર અને પેન્શનમાં કેટલો તફાવત જોવા મળી શકે છે। અને મિત્રો, જો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી પેન્શન, ડીએ, સરકારી નિર્ણયો અને નિવૃત્ત કર્મચારીઓને લગતી દરેક મહત્વપૂર્ણ માહિતી સૌથી પહેલાં આપ સુધી પહોંચી શકે। તો ચાલો હવે આજના મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વખત મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનએસ અલાઉન્સમાં વધારો કરે છે। સામાન્ય રીતે આ સુધારો જાન્યુઆરી અને જુલાઈ એમ વર્ષમાં 2 વખત કરવામાં આવે છે। વર્ષ 2026ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં કેન્દ્ર સરકારે ડીએમાં 2% વધારો કર્યો હતો। ત્યારબાદ હવે જુલાઈ મહિનાના ડીએ વધારાને લઈને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે। ઘણા કર્મચારીઓ અને પેન્શનરોની નજર હવે જુલાઈ 2026ના ડીએ પર છે। હવે પ્રશ્ન એ થાય કે આખરે આ વધારો કેવી રીતે નક્કી કરવામાં આવે છે। તો મિત્રો, ડીએ કોઈ અંદાજના આધારે નક્કી થતું નથી, તેના માટે એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે। મોંઘવારીના દરને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય લેતી હોય છે। આ પ્રક્રિયામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IW। આ ઇન્ડેક્સ શ્રમ બ્યુરો દ્વારા દર મહિને જાહેર કરવામાં આવે છે। આ આંકડાઓના આધારે છેલ્લા 12 મહિનાની સરેરાશ કાઢવામાં આવે છે અને ત્યારબાદ ડીએની ગણતરી કરવામાં આવે છે। હવે વાત કરીએ જૂન 2026ના ડેટાની, તો નાણાં મંત્રાલયના શ્રમ બ્યુરો દ્વારા જૂન 2026 માટે AICPI-IWનો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો। આ આંકડો 151.9 નોંધાયો હતો। આ આંકડો બહાર આવ્યા બાદ કર્મચારીઓ અને પેન્શનરોમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ કે હવે જુલાઈ 2026થી ડીએમાં વધારો કેટલો થઈ શકે। ઉપલબ્ધ આંકડાઓને આધારે 12 મહિનાની સરેરાશ લગભગ 148.65 સુધી પહોંચે છે। આ સરેરાશ મુજબ ડીએની ગણતરી લગભગ 63.76% સુધી પહોંચે છે। પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે સરકાર ડીએની જાહેરાત સામાન્ય રીતે રાઉન્ડ ફિગરમાં કરે છે, એટલે કે 63.76%ને સીધા 63% તરીકે જાહેર કરવાની શક્યતા માનવામાં આવી રહી છે। તેનો અર્થ એ થયો કે હાલમાં જો ડીએ 60% હોય તો જુલાઈ 2026થી તેમાં લગભગ 3%નો વધારો થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહીં ફરી એક વખત સ્પષ્ટ કરી દઈએ કે હાલમાં આ ઉપલબ્ધ AICPI-IWના આંકડાઓને આધારે કરવામાં આવતી ગણતરી અને ધારણા છે। મિત્રો, હવે એક પ્રશ્ન ઘણા લોકો પૂછે છે કે 8મું પગાર પંચ આવી રહ્યું છે તો પછી ડીએનું શું થશે। તો મિત્રો, જ્યાં સુધી 8મા પગાર પંચના નવા પગાર ધોરણો અમલમાં નહીં આવે ત્યાં સુધી 7મા પગાર પંચ હેઠળ જ કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ મળતું રહેશે। એટલે હાલની તમામ ગણતરી 7મા પગાર પંચ મુજબ જ કરવામાં આવી રહી છે। હવે સૌથી મહત્વની વાત કરીએ, જો ડીએમાં ખરેખર 3%નો વધારો થાય તો પગારમાં કેટલો વધારો જોવા મળી શકે તેના વિશે તો ચાલો એક ઉદાહરણથી સમજીએ। તો ધારો કે કોઈ કર્મચારીનો મૂળ પગાર 36,500 રૂપિયા છે, તો હાલમાં જો તેમને 60% ડીએ મળી રહ્યો હોય તો તેમને દર મહિને લગભગ 21,900 રૂપિયા ડીએ મળે છે। જો તેમાં 3%નો વધારો થાય અને ડીએ 63% થાય તો તેમને લગભગ 22,995 રૂપિયા ડીએ મળી શકે, એટલે કે દર મહિને લગભગ 1,095 રૂપિયાનો વધારો જોવા મળી શકે। મિત્રો, હવે પેન્શનરોનું ઉદાહરણ પણ સમજીએ। તો ધારો કે કોઈ નિવૃત્ત પેન્શનરનું મૂળ પેન્શન 9,000 રૂપિયા છે। 60% ડીએ મુજબ તેમને હાલમાં લગભગ 5,400 રૂપિયા મળે છે। જો ડીએ 63% થાય તો તેમને લગભગ 5,670 રૂપિયા ડીએ મળી શકે, એટલે દર મહિને લગભગ 270 રૂપિયાનો વધારો થઈ શકે।
આ ઉદાહરણો માત્ર મૂળ પેન્શન અને મૂળ પગારના આધારે સમજવામાં આવે છે. દરેક સરકારી કર્મચારી અને પેન્શનરના મૂળ પગાર અથવા મૂળ પેન્શન અલગ અલગ હોય છે, તેથી વધારાની રકમ પણ અલગ અલગ રહેશે. મિત્રો, ડીએમાં થતો દરેક વધારો કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વનો હોય છે, કારણ કે તે સીધો તેમની માસિક આવક પર અસર કરે છે. ખાસ કરીને વધતી મોંઘવારી વચ્ચે ડીએનો વધારો જીવન નિર્વાહમાં થોડી રાહત આપતો હોય છે. આથી જ દર વખતે AICPI IWના આંકડા જાહેર થાય ત્યારથી કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે ઉત્સુકતા જોવા મળે છે. હાલમાં ઉપલબ્ધ આંકડાઓને આધારે જુલાઈ 2026 માટે 3% વધારાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને હવે સૌની નજર સરકારના આગામી સત્તાવાર નિર્ણય પર રહેશે. જેમ જ સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત અથવા આદેશ જાહેર થશે તેની સંપૂર્ણ માહિતી પણ અમે સૌથી પહેલાં આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અને મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો સૌથી મોટો પ્રશ્ન દરેક કર્મચારી અને પેન્શનરના મનમાં એ છે કે જો જુલાઈ 2026થી ખરેખર ડીએમાં 3%નો વધારો થાય તો તેનો લાભ ક્યારથી મળશે અને ક્યારથી મળવાની શક્યતા રહેશે. તો મિત્રો, હાલમાં જે ચર્ચા ચાલી રહી છે તે ઉપલબ્ધ AICPI IWના આંકડાઓના આધારે કરવામાં આવેલી ગણતરી પર આધારિત છે. એટલે કે જૂન 2026 સુધીના આંકડાઓને ધ્યાનમાં રાખીને એવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જુલાઈ મહિનાથી ડીએમાં 3%નો વધારો થઈ શકે, પરંતુ અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત થયા પછી જ માન્ય ગણાશે. આથી મિત્રો, સોશિયલ મીડિયા કે અલગ અલગ જગ્યાએ ફરતા કોઈ પણ આંકડા પર તરત જ વિશ્વાસ કરવો યોગ્ય નથી. આપણે હંમેશા સત્તાવાર માહિતીની રાહ જોવી જોઈએ, કારણ કે સરકાર જ્યારે પણ ડીએમાં વધારો જાહેર કરે છે ત્યારે તેનો સ્પષ્ટ ઓફિશિયલ આદેશ બહાર પાડવામાં આવે છે. હવે મિત્રો, ઘણા પેન્શનર ભાઈઓ અને બહેનો એવો પણ પ્રશ્ન પૂછતા હોય છે કે જો જુલાઈથી ડીએ વધે તો શું ઓગસ્ટમાં મળેલા પેન્શનમાં તેનો લાભ મળવો જોઈએ? તો મિત્રો, અહીં સમજવાની બાબત એ છે કે આપના ખાતામાં જે 1 ઓગસ્ટના રોજ પેન્શન જમા થયું છે તે જુલાઈ માસનું નિયમિત પેન્શન છે. જો ડીએ અંગે સરકાર તરફથી ત્યારબાદ સત્તાવાર મંજૂરી આવશે તો જ તેનો અમલ સરકાર જે તારીખથી જાહેર કરશે તે મુજબ કરવામાં આવશે. એટલે મિત્રો, હાલમાં આપણા ખાતામાં જે પેન્શન આવ્યું છે તેને લઈને કોઈ પણ પ્રકારની ગેરસમજ રાખવાની જરૂર નથી. જો ભવિષ્યમાં ડીએનો વધારો મંજૂર થશે તો તે મુજબ સરકાર આગળની પ્રક્રિયા પણ જાહેર કરશે. હવે મિત્રો, એક ઉદાહરણથી સમજીએ તો મોંઘવારી ભથ્થું એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે સમય જતાં બજારમાં વસ્તુઓના ભાવ વધતા જાય છે. રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ અને અનેક ખર્ચમાં વધારો થતો રહે છે. આવી સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી સામે થોડીક આર્થિક રાહત મળે તે માટે સરકાર સમયાંતરે ડીએમાં સુધારો કરતી હોય છે. એટલા માટે જ દર 6 મહિને ડીએની જાહેરાતને કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ આતુરતાથી જોતા હોય છે.